નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા લોટોલ માણેકનાથ ધામમાં આજરોજ સર્વ નિદાન કેમ્પનું તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલેટરી બ્લડ બેંક દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું. દરેક રક્તદાન કરનાર દાતાને પાણીની 8 લીટર વોટર જગ ભેટ આપવામાં આવી હતી તથા સર્વ રોગ નિદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. તેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ કેમ્પ કરવામાં આવ્યો હતો. તેમાં ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ, ડોક્ટર પંકજ નિંબાકર, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી નૂતન હોમિયોપેથિક હોસ્પિટલ, નૂતન જનરલ હોસ્પિટલ, નૂતન મેડિકલ કોલેજ વિસનગર, નૂતન આયુર્વેદિક કોલેજ, નરસિંહભાઈ ડેન્ટલ કોલેજના તમામ ડોક્ટરશ્રીઓ, ડોક્ટર ઉર્વશી પટેલ, ડોક્ટર હંસરથ પંડ્યા, ડોક્ટર રિધિ પટેલ, ડોક્ટર હિતેશ લેવા, ડોક્ટર ઋષભ મગરવાડિયા, ડોક્ટર ધ્રુવ ભોજક, ડોક્ટર શિવાંગ શર્મા, ડોક્ટર દિનેશભાઈ પરમાર, ડોક્ટર રિંકલબેન, સપનાબેન વગેરે ડોક્ટર સ્ટાફ હાજર રહી આશરે 400થી વધુ દર્દીઓની તપાસ કરી દવાઓ આપી બપોર 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આશ્રમ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું. તમામ ડોક્ટર સ્ટાફ તેમજ ટ્રસ્ટી સાહેબને શાલ તેમજ બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોડાભાઈ રબારી, અશોકભાઈ પ્રજાપતિ તથા તમામ રબારી અગ્રણીઓ દ્વારા કરાયું હતું. બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાતા.
નિષ્ણાત ડૉક્ટરો છે. અમદાવાદથી પણ ખૂબ જ નિષ્ણાત ડૉક્ટરો સુપર સ્પેશિયાલિસ્ટ બ્રાન્ચના સેવાઓ આપે છે. અને ગવર્મેન્ટની જે તમામ યોજનાઓ છે, આયુષ્માન કાર્ડ યોજનાઓમાં તદ્દન ફ્રીમાં બધી સારવાર ઉપલબ્ધ છે. જે લોકોની પાસે કાર્ડ અવેલેબલ નથી એ લોકોના માટે પણ ખૂબ જ રાહત દરે અમારા ચેરમેન શ્રી પ્રકાશભાઈએ વ્યવસ્થા કરેલી છે. એટલે આખું કેમ્પસ ખૂબ જ સુંદર અને જોવાલાયક તેમજ સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલ પણ બનાવવામાં આવેલી છે. એટલે જે લોકોને એલોપેથી સારવાર તેમજ ડેન્ટલની, આયુર્વેદિકની, હોમિયોપેથિકની સારવાર પણ જરૂર હોય તો ત્યાં વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. નૂતન જનરલ હોસ્પિટલમાં બ્લડ બેંક 24 કલાક તેમજ ઇમરજન્સી સારવાર અને સોનોગ્રાફી, સીટી સ્કેન, મેમોગ્રાફી અને હાડકાના થાપાના અને ઘૂંટણના ઓપરેશનો પણ ખૂબ જ. સાહેબ, આપ શું કહેવા માગો છો? આજ રોજ તારીખ 28મી માર્ચના ચૈત્રી નવરાત્રિના મેળા નિમિત્તે આજે માણેકનાથ મંદિર લોટલ તાલુકો દાતા મુકામે યોજાયેલ આ સર્વરોગ નિદાન કેમ્પમાં પરમ પૂજ્ય મહંત શ્રી શ્રવણ ભારતી મહારાજના સાનિધ્યમાં અને તેમના આશીર્વાદથી યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં અમારા પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કેમ્પમાં તમામ હોસ્પિટલના નૂતન જનરલ હોસ્પિટલ, નૂતન આયુર્વેદિક હોસ્પિટલ, નૂતન ડેન્ટલ કોલેજ અને નૂતન આયુર્વેદિક કોલેજના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં આશરે 400થી વધુ દર્દીઓએ જે ભાગ લીધેલ છે તે તમામને વિનામૂલ્યે સારવાર, નિદાન તેમજ દવાઓ પૂરી પાડવામાં આવેલ છે.